आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी
तू कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा।
જગ મોજાર, ભાઈ મને ભાગે મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે, અનેક કીધા ઉપકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આવો આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમય માટે તમારો આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારું વચન જીવન છે અને પ્રભુ તમારું વચન અમારી સાથે આજે પણ વાત અને વ્યવહાર કરે છે. પ્રભુ, તમારા વચનો દ્વારા જે શીખીએ પ્રભુ એ પાળનારા બની શકીએ તેવું થવા દેજો. પ્રભુ, તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારા વચનોના મર્મો પ્રભુ તમે અમારી આગળ મૂકજો અને પ્રભુ એ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય. પ્રભુ અમે ઘટીએ અને પ્રભુ તમે અમારામાં વધો તેવું થવા દેજો. પ્રભુ ઈસુના નામમાં આમેન. હાલેલુયા. પ્રભુ સારો છે, ભલો છે ને ભલાઈ કરે છે અને પ્રભુનું વચન એ જીવંત છે. પ્રભુ અજાયબ રીતે આપણા જીવનોમાં એ વચન દ્વારા કાર્ય કરે છે. અને આજે આપણે લૂકની સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની 5મી કલમથી આગળ જોવા માંગીએ છીએ, જ્યાં
એ બાબત લખેલી છે જખારિયા અને એલિઝાબેથ વિશે. આપણે આ સન્ડે સ્કૂલમાં આ વાત શીખેલા છીએ. આપણે આ વાત સન્ડે સ્કૂલથી શીખતા આવ્યા છીએ, જાણીએ છીએ. અને આવો પ્રભુના વચનથી આપણે થોડી બાબતો જોવા માંગીએ છીએ, દ્વારા પ્રભુમાં ઉત્તેજન પામીએ અને પ્રભુનો મહિમા કરીએ. આવો લૂકની સુવાર્તા તેનો 1લો અધ્યાય અને તેની 5મી કલમ. અહીંયા વચનમાં એવું લખેલું છે, યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દી અબિયાના વર્ગમાંનો જખારિયા નામે એક યાજક હતો. તેની પત્ની હારૂનની દીકરીઓમાંની હતી ને તેનું નામ એલિઝાબેથ હતું. જખારિયાનો અર્થ એ થાય છે કે ગોડ રિમેમ્બર્સ, ઈશ્વર યાદ રાખે છે. અને એલિઝાબેથના નામનો અર્થ થાય છે ગોડ્સ પ્રોમિસ, ઈશ્વરની વાચા, ઈશ્વરનો વચન. અને આ વાત આપણે સન્ડે સ્કૂલથી શીખતા આવ્યા છીએ, આ વાત આપણે જાણીએ છીએ. અને 6ઠી કલમથી આગળ આપણે વાંચીશું. ત્યાં લખેલું છે, તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુ સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. તેઓને સંતાન નહોતું, કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. અહીંયા 6ઠી અને 7મી કલમમાં પ્રભુનો દાસ, પ્રભુનો સેવક લૂક લખે છે કે તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા, પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા સર્વ વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. પણ અહીંયા એક બાબત લખેલી છે કે તેઓને સંતાન નહોતું, કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. વચન સ્પષ્ટ રીતે એલિઝાબેથ અને જખારિયા વિશે લખે છે કે તેઓ દેવની નજરમાં ન્યાયી હતા. તેઓના જીવનમાં એક આશીર્વાદ નથી, એક મેરિડ કપલ તરીકે એ પ્રભુમાં જ્યારે તેઓ આગળ વધી રહ્યા છે અને એક આશીર્વાદ એમના જીવનમાં નથી, અને એ તો છે સંતાનનો આશીર્વાદ. પણ યહોવા તેમના વિશે લખે છે કે તેઓ દેવની નજરમાં એ ન્યાયી હતા. એને પ્રભુનો પવિત્ર આત્મા એ લૂકને લખાવે છે કે એ દેવની નજરમાં એ ન્યાયી છે. અને જો જોઈએ તો તેઓ નિર્દોષ હતા. લખેલું છે કે તેઓ નિર્દોષ હતા અને વિધિઓ પ્રમાણે ચાલતા હતા. એકબીજા સંબંધી તેઓ નિર્દોષ હતા. એને ઘણી બધી વખત એ પતિ પત્નીમાં એ સંતાન ન હોય તો ઘણા બધા વિચારો આવે કે કદાચ અમારા પતિના કોઈ અપરાધને લીધે હશે, અથવા અમારી પત્નીના અપરાધને લીધે અમને સંતાનનો આશીર્વાદ નહીં હોય. પણ અહીંયા વચન કહે છે કે તેઓ નિર્દોષ હતા. તેમના હૃદયમાં કોઈ પણ જાતની એવી બાબત નહોતી એકબીજા વિશે, પતિ અને પત્ની વિશે એ કોઈ પણ એવી બાબત નહોતી એકબીજા વિશે કે તેના દ્વારા યહોવા એવું કહે કે આ લોકો દોષી છે. યહોવા તેમને નિર્દોષ કહી રહ્યા છે. અને આપણે જ્યારે એ મેરેજમાં આપણે ભાગીદાર થઈએ છીએ ત્યારે એ પ્રભુના સેવક, એ યાજક, એ પ્રભુના દાસ આપણને એ વચન એ પતિ અને પત્નીની આગળ મૂકે છે કે સુખમાં અને દુઃખમાં એ બધી પરિસ્થિતિમાં તો હું આની સાથે રહીશ. અને આ વચન આ એલિઝાબેથ અને જખારિયાના જીવનમાં આપણને જોવા મળે છે કે હરેક પરિસ્થિતિમાં તેઓ બંને એકબીજાની સાથે ઊભા રહે છે. અને આગળ લખેલું છે કે યહોવા તેઓને ન્યાયી ગણતો હતો. ઘણી બધી વખત માણસ તરીકે લોકોને વિચાર આવતા હશે અને ઘણા બધા લોકોના વિચાર હશે કે કદાચ એમણે કોઈ પાપ કર્યું હશે અથવા એમના જીવન દ્વારા એવી કોઈ બાબત બની હશે કે જેના દ્વારા ઈશ્વરે આશીર્વાદ એમને આપ્યો નથી. પ્રભુનું વચન એ આપણને 1 શમુએલ 16 અને 7માં શું કહે છે, આવો આપણે પ્રભુના વચન દ્વારા જોઈએ કે પ્રભુનું વચન એ 1 શમુએલ 16મો અધ્યાય અને તેની 7મી કલમ શું કહે છે. પણ યહોવાએ શમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદય તરફ જુએ છે. કેમ હૃદય તરફ જુએ છે? શું તમે જાણો છો? એ લખેલું છે એ યહોવા એ પોતાના એ અભિષિક્ત દાસને શમુએલને બાબત કહેવા માંગે છે કે માણસ કદાચ બહારના દેખાવ તરફ જોવે પણ યહોવા હૃદય તરફ જુએ છે. કેમ હૃદય વિશે લખવામાં આવ્યું છે? આવો આપણે વચન કાઢીએ. યર્મિયા તેનો 17મો અધ્યાય અને તેની 9મી અને 10મી કલમ. યર્મિયા તેનો 17મો અધ્યાય અને તેની 9મી અને 10મી કલમ. કેમ હૃદય વિશે લખવામાં આવ્યું છે કે એ હૃદય યહોવા હૃદય તરફ જુએ છે. યર્મિયા તેનો 17મો અધ્યાય અને તેની 9મી અને 10મી કલમ. અહીંયા આપણને એવું કહી રહી છે, હૃદય સૌથી કપટી છે,
તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. હું અંતઃકરણને પારખું છું. હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું છું. યહોવા અહીંયા કહી રહ્યા છે કે યર્મિયા એના પુસ્તકમાં લખે છે કે હૃદય સૌથી કપટી છે, અને પ્રભુનું વચન એ આપણે આગળ વાંચ્યું એમ બતાવે છે કે યહોવા હૃદય તરફ જુએ છે. માણસ એ લોકો એલિઝાબેથ અને ઝકરિયાને કેવી રીતે જોતા હશે? કદાચ એ બીજા વિચારોથી જોતા હશે કે આ લોકોને સંતાન નથી, કદાચ એમના દ્વારા કોઈ બાબત બની હશે, કોઈ એમના જીવન દ્વારા કોઈ અપરાધ થઈ ગયો હશે, પણ યહોવા એ બંનેના હૃદય તરફ જોઈ રહ્યા હતા. અને એમનું હૃદય જ્યારે જોવામાં આવ્યું તો યહોવાએ લૂકને પવિત્ર આત્મા દ્વારા લખાવવામાં આવ્યું છે ત્યાં કે તેઓ ન્યાયી હતા. ઘણી બધી વખત આપણે પણ પ્રભુમાં જ્યારે ચાલી રહ્યા છીએ જ્યારે બીજા લોકોને આપણે જોઈ રહ્યા છીએ કે એમના જીવનમાં કોઈ આશીર્વાદ નથી, તો શું આપણે એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિએ પાપ કર્યું છે એના લીધે કદાચ આને આશીર્વાદ નથી, અથવા એના જીવનમાં આ બાબત નથી તો કદાચ ઈશ્વરની શિક્ષા હશે? આપણે આ બાબત માટે વિચાર કરવાની જરૂર છે. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે એ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવાની જરૂર છે. ઘણી બધી વખત આપણને એવો વિચારો આવે છે કે આ વ્યક્તિના જીવનમાં આ બાબત નથી તો એણે દેવની વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હશે, પણ એથી વિશેષ એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવાની જરૂર છે. અને એ જ બાબત અહીંયા પ્રભુ આપણને શીખવાડી રહ્યા છે. 6ઠી અને 7મી કલમ એવું લખેલું છે કે યહોવા તેઓને ન્યાય જોઈ રહ્યા છે. એ એટલા માટે લખવામાં આવી છે કે યહોવા એ હૃદય તરફ જોવે છે, અને તેઓને સંતાન નથી, પણ લખેલું છે તે પ્રમાણે, જેમ લખેલું છે તે પ્રમાણે કે યહોવા તેઓને નિર્દોષ ગણી રહ્યા છે, અને તેઓ નિર્દોષ રીતે યહોવામાં ચાલી પણ રહ્યા છે. એ જ બાબત આ વચન દ્વારા આપણે શીખવાની જરૂર છે. શું કોઈ એવા પ્રશ્નો છે, શું કોઈ બાબત છે કે જેને લીધે આપણે એ પ્રભુમાં ચાલવાનું મૂકી દીધું છે? શું કોઈ એવા આશીર્વાદની ઈચ્છા રાખતા હતા ને એને લીધે આપણે હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, અને હવે એવું થાય છે કે પ્રભુ તારા માર્ગમાં હવે અમારે ચાલવું નથી? પણ ઝકરિયા અને એલિઝાબેથ આ બાબતમાં આપણને એ મોટો પડકાર આપી રહ્યા છે, કેમ કે લખેલું છે કે તેઓ નિર્દોષ રીતે ચાલતા હતા, એ સર્વ વિધિઓ પાળતા હતા, એ આજ્ઞા પાળતા હતા. તેઓને સંતાન નથી તો પણ એ યહોવામાં તેઓ ચાલી રહ્યા છે. એ મોટો પડકાર આજે ઝકરિયા અને એલિઝાબેથના જીવન દ્વારા એ આપણા તમારા અને મારા જીવનને માટે બહુ મોટો પડકાર છે. શું આપણે એ હરેક પરિસ્થિતિમાં યહોવાની પાછળ ચાલી રહ્યા છે? પ્રભુના એ આજ્ઞાઓ, પ્રભુની આજ્ઞાઓ જે આપણને આપવામાં આવી છે તે પાળી રહ્યા છે, કે આપણે એ જ બાબતો વિચારી રહ્યા છે કે પ્રભુ તે આ બાબત મને નથી આપી, તે આ બાબત મને નથી આપી? એથી વિશેષ આપણે પ્રભુમાં ચાલવાની જરૂર છે. અને આગળ જો 8મી કલમથી આપણે જોઈએ તો ત્યાં લખેલું છે કે હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. અહીંયા લખેલું છે કે ઝકરિયા એ પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. એની આગળ એક કારણ છે જેને લઈને એ પોતાના યાજકનું કામ મૂકી દેવા ચાહે, ઈચ્છા હોય તો મૂકી શકે છે, પણ લખેલું છે કે ઝકરિયા એના કામમાં લાગુ રહ્યો. એ કોઈ પણ બાબત, એ કોઈ પણ લખેલું છે કે સંતાનનો આશીર્વાદ નથી તો પણ પોતાનું યાજકનું કામ જેને યહોવા દ્વારા નિમવામાં આવ્યું હતું, યહોવા દ્વારા એને આપવામાં આવ્યું હતું, એમાં ચાલુ રહે છે. શું પ્રભુ તરફથી જે કામ તમને અને મને મળ્યું છે એમાં શું આપણે એ બીજી બધી બાબતોને બાજુને મૂકીને એ પ્રભુના એ તેડાને માન આપીને, એ પ્રભુના દર્શન જે આપણને મળ્યું છે, હરેકને પ્રભુએ કોઈને કોઈ બાબત કીધી છે, તો શું આપણે એ આપણા કારણો એની વચ્ચે લાવી રહ્યા છે કે પ્રભુ જો તું આવું કરીશ તો હું આ બાબત કરીશ? તો ઝકરિયા આપણને આ બાબતમાં એ મોટો પડકાર આપે છે કે એના જીવનમાં, એના એ પારિવારિક જીવનમાં એક આશીર્વાદ નથી એ સંતાનનો, પણ લખેલું છે કે એ
એ પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ એ દેવની આગળ કરવા જાય છે. આપણે પણ પ્રભુમાં આ બાબત શીખવાની જરૂર છે. જો કોઈ એવી બાબત છે, કોઈ એવા પ્રશ્નો છે, કોઈ એવી મૂંઝવણ છે, સમસ્યા છે કે જેને લઈને આપણને એવો વિચાર આવે છે કે આપણે હવે કામ કરવાનું મૂકી દઈએ, તો પ્રભુમાં ઝખારિયા આપણને ઉત્તેજન આપે છે કે કામમાં આપણે હંમેશા લાગુ રહેવાનું છે. અને આગળ લખેલું છે, જો આપણે આ બાબત માટે વિચાર કરીએ કે ઝખારિયા એ યહોવાની આગળ એ પોતાની એ યાજકની જે પ્રમાણે એને કામ કરવાનું હોય એ કામ કરવાનું ચાલુ રાખે છે. અને લખેલું છે 9મી કલમ, એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચડાવવાનો તેનો વારો આવ્યો. હવે 9મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે યાજક પદના રિવાજ પ્રમાણે એ ઝખારિયાનો વારો આવે છે. અને જો વિચાર કરીએ કે ઝખારિયાની પરિસ્થિતિ કેવી હશે, એના જીવનમાં એક આશીર્વાદ નથી, તો પણ એ પ્રજાને માટે યહોવાની આગળ ધૂપ ચડાવવા જાય છે. એ કોઈ પણ કારણ એની સેવામાં એ નડતું નથી. જો વિચાર કરીએ તો કદાચ લોકો એવું પણ કે આના પોતાના જીવનમાં તો આ આશીર્વાદ નથી, આ લોકો માટે શું મધ્યસ્થી કરવા જશે. પણ એ બધી બાબતોને બાજુમાં મૂકીને ઝખારિયા એ યહોવાની આગળ એ મંદિરમાં જઈને ધૂપ ચડાવવા જાય છે. ઘણી બધી વખત આપણે પણ એ બાબત શીખવાની જરૂર છે. ઘણી બધી વખત આપણી આગળ પણ એવા પ્રશ્નો હશે, કદાચ એવું હશે કે પ્રભુ તું મારા જીવનમાં આ બાબત નથી, હું બીજા માટે આ પ્રાર્થના કેવી રીતે કરાવી શકું. પણ જો પ્રભુ કહી રહ્યા છે તો ચોક્કસ રીતે એ વ્યક્તિને માટે અથવા એ મંડળીને માટે, પરિવારને માટે પ્રાર્થના કરવાની જરૂર છે, કેમ કે પ્રભુ તરફથી છે. જો પ્રભુ આપણને કહી રહ્યા છે કે જા જઈને આની સાથે આના માટે તું પ્રાર્થના કર, વાત કર. કદાચ લોકો એવું કે તારા જીવનમાં તો આ બાબત નથી, પણ જો પ્રભુ તરફથી તમને જે કામ મળ્યું છે, તમને અને મને તે કરવાની જરૂર છે. અને જેમ આગળ લખેલું છે કે 10મી કલમમાં એવું લખેલું છે કે ધૂપ કરતી વેળાએ લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. આ સમયે જ્યારે ઝખારિયા એ ધૂપ ચડાવવા જાય છે ત્યારે આખી મંડળી એ ઝખારિયાને માટે પ્રાર્થના કરતી હોય છે. શું ખબર કોણ આપણા માટે પ્રાર્થના કરતું હોય. એના માટે આપણે જે પ્રભુમાં કામ આપણને મળ્યું છે એ ક્યારે પણ મૂકવાનું નથી. 11મી કલમમાં એવું લખેલું છે કે તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. 12મી કલમ, તેને જોઈને ઝખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે ઝખારિયા બીમા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. આ વાત આપણે જાણીએ છીએ કે જ્યારે અંદર જાય છે ત્યારે એ વેદી પાસે દૂત ઊભેલો હોય છે અને ઝખારિયાને જોઈને ગભરાઈ જાય છે. અને લખેલું છે કે દૂતે તેને કહ્યું ઝખારિયા બીમા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. હાલેલુયા. એનો મતલબ એમ કે ઝખારિયા કોઈ બાબત માટે એ પ્રાર્થના કરતો હતો. અને જેમ લખેલું છે કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, એનો મતલબ કે એ ઝખારિયા એ રોજ અને એની વાઈફ, એની પત્ની કદાચ આ જે પ્રભુ આગળ આ વચનમાં કહી રહ્યા છે એ માટે, એ બાબત માટે એ નિત્ય પ્રાર્થના કરતા હશે. અને લખેલું છે કે ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે ને તેનું નામ તું યોહાન પાડશે. આ બાબત માટે યહોવાના દૂતે એવું કીધું કેમ બીમા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. શું તમે જાણો છો આ કયો સમય ચાલી રહ્યો છે? એ આ જ્યારે આ ઘટના બને છે ત્યારે કયો સમય ચાલી રહ્યો હોય છે? યહોવાએ 400 વર્ષ સુધી કોઈની સાથે વાત નથી કરી. એ શાંત સમય છે. સ્કોલર્સ કહે છે કે 400 ને અથવા 430 વર્ષ સુધી યહોવાએ કોઈની સાથે વાત નથી કરી. તો પણ ઝખારિયા એ પ્રભુને વિનંતી કરે છે. આજે પ્રભુ આપણી વિનંતી સાંભળે છે. પ્રભુનું વચન શું કહે છે કે મેં મારો આત્મા એ તમારી ઉપર એ ઉંડેડી દીધો છે. જો ઝખારિયા એ
એ શાંત સમયમાં, જ્યાં યહોવાએ 400 વર્ષ સુધી કોઈની સાથે વાત નથી કરી, જો એ સમયમાં એ પ્રાર્થના કરી શકે છે, તો આજે પ્રભુ એનો આત્મા આપણ હરેકને આપ્યો છે. તો આપણે કેટલું વિશેષ એ હરેક બાબત માટે, હરેક પ્રાર્થના વિનંતી જે પ્રભુમાં આપણે કરવી જોઈએ, એમાં લાગુ રહેવાની જરૂર છે. અને આગળ લખેલું છે કે તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહીં, તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. હાલેલુયા. અહીંયા જે બાબત દૂત એ ઝખારિયાને કહે છે એ તો એ તારી વિનંતી સાંભળવામાં આવી છે. સંતાનનો આશીર્વાદ નથી તો પણ તે પ્રાર્થનામાં લાગુ રહે છે. અને આ લખેલું છે કે જો 7મી કલમમાં જોઈએ તો ત્યાં લખેલું છે કે કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. જો એક સમય એવો વિચારીએ કે એમના લગ્ન એ જુવાનીના એ વર્ષમાં થયા હશે અને હવે એ ઘડપણ આવ્યું છે, 30 થી 35 વર્ષ અથવા એથી વધારે સમય તેઓએ સાથે વિતાવ્યો છે અને સંતાનનો આશીર્વાદ નથી, પણ પ્રભુનો દૂત એવું કહે છે કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. એટલા લાંબા સમય સુધી જે વિનંતી, જે આજીજી એ લોકો કરતા હતા એ પ્રભુએ સાંભળી. અને આ સમયે આપણે પણ આ બાબત માટે વિચારવાની જરૂર છે કે પ્રભુની વાણી, પ્રભુનો આત્મા એ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. પ્રભુ આપણી હરેકની સાથે એના વચનો દ્વારા વાત કરે છે. શું આપણે આ બાબતમાં લાગુ રહ્યા છીએ હજી સુધી? શું આપણે એ પ્રાર્થના કરવામાં હજી સુધી લાગુ રહ્યા છીએ? પ્રભુના વચનો વાંચવામાં લાગુ રહ્યા છીએ? કે આપણને એ જ બાબત યાદ આવે છે કે પ્રભુ આ બાબત તે મને નથી આપી, પ્રભુ તે મને આ નથી આપ્યું. ઘણી બધી વખત શેતાન આપણને આ બાબતમાં લલચાવીને પ્રભુથી દૂર લઈ જાય છે. પ્રભુ આપણને એ બાબતમાં સમજાવે છે કે એના વચન દ્વારા કે યહોવા એના ભક્તોની વાણી સાંભળે છે. એ શાંત સમય છે તો પણ યહોવાએ એના દાસની વાણી સાંભળી. હાલેલુયા. આ વિશેષ બાબત જે પ્રાર્થનામાં લાગુ રહેવાની છે. પ્રભુ ઈસુએ કીધું કે હું તમને અનાથ નથી મૂકતો, હું મારો પવિત્ર આત્મા, સંબોધક એટલે પવિત્ર આત્મા હું તમને આપીને જાઉં છું. એને તે આપણી સાથે રહે છે, આપણામાં રહે છે અને તેના દ્વારા આપણે પ્રભુની સાથે વાત અને વ્યવહાર કરી શકીએ છીએ. તો આ બાબત માટે આપણે વિશેષ વિચારવાની જરૂર છે. શું આપણે એ પ્રાર્થના કરવામાં, એ પ્રભુની સાથે વચનમાં બેસવામાં લાગુ રહ્યા છીએ અત્યાર સુધી, કે એ બાબત મૂકી દીધી છે? અને જો આગળ વાંચીએ, કેમ કે લખેલી છે 15મી કલમ, તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. હાલેલુયા. યોહાન બાપ્તિસ્મા વિશે એવું લખવામાં આવ્યું છે કે તે એ પેટથી જ એ પવિત્ર આત્માની ભરપૂર થશે. અને જો આગળ વાંચીએ કે 16મી કલમમાં એવું લખેલું છે કે તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. હાલેલુયા. જે આશીર્વાદ માટે તેઓ પ્રાર્થના કરતા હતા, પ્રભુએ એમને એવો આશીર્વાદ આપ્યો કે એ આશીર્વાદ કેવળ એમના પરિવાર પૂરતો સીમિત ન રહ્યો, પણ એ આશીર્વાદ દ્વારા, એ સંતાનના એ ભેટ દ્વારા યહોવાએ અહીંયા લખેલું છે કે એ વ્યક્તિ, એ પ્રભુનો દાસ, એ છોકરાના મન એ પિતા તરફ ફેરવશે. હાલેલુયા. એવો આશીર્વાદ પ્રભુએ ઝખારિયા અને એલિઝાબેથને આપ્યો. અને આજે
આ જીવનો દ્વારા આપણે પણ આ જ બાબત વિચારવાની છે કે જેમ લખેલું છે, આપણે વાંચ્યું કે તેઓ દેવની આગળ ન્યાયી હતા, માણસોની નજરમાં નહીં પણ એ દેવની આગળ. હા, એ પ્રભુના લોકોની સાથે આપણે હળી મળીને રહેવાનું છે. એ કોઈ સારું બોલે, જે બોલે, કોઈ આપણને કહી જાય કે તારા જીવનમાં આ બાબત નથી, તો આપણે કહેવાનું કોઈ વાંધો નહીં. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એ પ્રભુમાં એ હરેક બાબતને એ સ્વીકારવાની છે અને ખ્રિસ્તનો પ્રેમ એ કરવાને માટે તમને અને મને સામર્થ્ય આપે છે. પાઉલ કહે છે કે હું આ બધું એટલે કરી શકું છું વધસ્તંભના પ્રેમના કારણે, અને વધસ્તંભનો પ્રેમ તમને અને મને મળ્યો છે. આવો પ્રભુની આગળ એ પ્રાર્થનામાં આપણે માંગીએ કે શું પેલી બાબત એ બાબત માટે વિચાર કરીએ કે કોઈ બાબત છે કે જેને માટે આપણે પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થના કરવાનું મૂકી દીધું છે. કોઈ એવી બાબત છે કે જે આપણે પ્રભુમાં એ કામ ચાલુ કર્યું હતું અને કોઈ એવું કારણ આવી ગયું અને એને લઈને હવે આપણે એ કાર્ય કરવાનું મૂકી દીધું છે. એ સંગતમાં જવાનું હોય, એ વચન વાંચવાનું હોય, એ પ્રભુના ભવનમાં એ નિયમિત આવવાનું હોય, કોઈ પણ બાબત હોઈ શકે છે. તો આ સમયે આપણે ઝખારિયા અને એલિઝાબેથના જીવન દ્વારા વિચારવાની જરૂર છે. અને પ્રભુમાં આ બંને વ્યક્તિ આપણને બહુ મોટો પડકાર આપે છે કે પ્રભુ તરફથી જે કાર્ય છે, બાબત આપણને મળી છે, તેમાં આપણે હંમેશા લાગુ રહેવાની જરૂર છે. અને એ દ્વારા પ્રભુ એનો મહિમા જાહેર કરે છે. એ મહિમા બંનેના જીવન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે એમના પરિવાર સુધી જ નહોતો, પણ ઇઝરાયલ પ્રજાને માટે એ પ્રભુ અજાયબ કાર્ય કરે છે. હવે આપણી આંખોને બંધ કરી અને આપણે આ બાબત માટે વિચાર કરીએ કે શું એવી કોઈ બાબત હતી કે જેને લઈને મેં પાછલા દિવસોમાં પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું, પણ કોઈ એવું કારણ વચ્ચે આવી ગયું જેને લઈને હવે હું એ બાબત માટે પ્રાર્થના નથી કરતો, નથી કરતી. શું કોઈ એવું કામ હતું કે જે પ્રભુએ આપણને કીધું હતું અને હવે આપણે એ કરવાનું મૂકી દીધું છે? શું કોઈ બાબત હતી કે જે પ્રભુમાં આપણે બીજાને કહેવાની હતી અને હવે આપણે એ બાબત કરવાની મૂકી દીધી છે? આવો પ્રભુ આગળ આપણે નમીએ છીએ ત્યારે પ્રભુની આગળ ફરીથી એ કૃપા માંગીએ, પ્રભુની સહાય માંગીએ, કેમ કે તે જ એ બાબતમાં આપણને સહાય કરી શકે છે. એના દ્વારા આપણને સામર્થ્ય મળે છે. પ્રભુ, આ સમય અમે તમારી પાસે આવીએ છીએ, તમારો આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ જીવન દ્વારા પ્રભુ જે અમને શીખવા મળ્યું, પ્રભુએ નિયમિત પ્રાર્થનામાં લાગુ રહેવું અને પ્રભુ જે કાર્ય તમારા દ્વારા એ આપવામાં આવ્યું છે તેમાં લાગુ રહેવું, પ્રભુ એ કરવાને પ્રભુ મને અને પ્રભુ હરેક વ્યક્તિને પ્રભુ તમારી સાર્વજનિક મંડળીના હરેક લોકોને પ્રભુ તમારી કૃપા થવા દે છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું.
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું. પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. देखेगा सारा जहां. आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर. देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर. देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ.
तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।